ફ્રેન્ડ્સ, હું પૂજાબેન તમારું હાર્દિક સ્વાગત કરું છું। અત્યારે આપણે જે મોસમ ફીલ કરી રહ્યા છીએ, કઈ મોસમ છે? વરસાદની। વરસાદ કેવો અત્યારે તો કડાકાના ભડાકા સાથે થઈ રહ્યો છે। જ્યારે પણ જુઓ ત્યારે કેવી વીજળીઓ થાય છે, પણ એ વરસાદમાં નાહવાનો અનેરો આનંદ હોય છે। અને જ્યારે વરસાદ આવવાનો હોય છે ત્યારે નાના બાળકો એક કાવ્ય કહીને બોલાવે છે, આવ રે વરસાદ, ઢેબરિયો પ્રસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક। આ બધા તમે પણ નાનપણમાં બોલ્યા હશો ને અમે પણ બોલેલા છે। તો કેવી મજા આવે આ વરસાદને બોલાવવાની। તો આ વરસાદ આવે ત્યારે જે સૌથી વધારે ખુશ થાય એ છે આપણા ધરતીના પુત્રો। કેવી રીતે? એવી રીતે કે જાણે આખું વરસાદનું ચોમાસું આવશે તો એ લોકોની ખેતી સારી થશે, અને ખેતી સારી થશે તો જ એનો પાક સારો થશે, અને જો એનો પાક સારો થશે તો પૂરા વિશ્વમાં અનાજની ક્યારેય ખોટ પડશે નહીં। હા, આ વરસાદ ઘણીવાર રૌદ્ર સ્વરૂપ પણ ધારણ કરે છે, અને ક્યારેક આપણે જોઈએ છે તો વરસાદ નહિવત પણ હોય છે। તો ત્યારે આ જે ખેડૂત લોકો હોય છે એ સૌથી વધારે નિરાશ થઈ જતા હોય છે। પણ આપણે આજે જે કાવ્ય ભણવાના છે એમાં પણ આ વરસાદને લીધે આ ધરતીપુત્રો કેવા ખુશ થાય છે એની વાત અહીં કરવામાં આવી છે કે વરસાદ આવી ગયો છે અને હવે એને પાક લણવાની સિઝન આવી ગઈ છે એવો ભાવ રજૂ કરતો અહીં આપણે એક કાવ્ય રજૂ કરવાની છે, જેનું નામ છે મહેનતની મોસમ। મહેનતની મોસમ, તો એના લેખકનું નામ છે નાથાલાલ દવે। ને હવે આ કેવું કાવ્ય છે એ પણ આપણે લખવું જરૂરી છે। તો આ છે પ્રકૃતિ ગીત। પ્રકૃતિ ગીત એટલે કેવું ગીત કે જેમાં પ્રકૃતિનું વર્ણન આપણને જોવા મળે છે। દરેક વ્યક્તિ આપણે દરેક જગ્યાએ અલગ અલગ પ્રકૃતિ માણીએ છીએ। ઘણીવાર આપણે પહાડો પર જઈ એની પ્રકૃતિ માણીએ છીએ, દરિયા કિનારે જઈ એની પ્રકૃતિ માણીએ છીએ, ને અત્યારે આપણે જે એટમોસ્ફિયર આખું ચેન્જ થાય છે કે વાદળા આવી જાય છે અને વરસાદ આવે છે, એ આખું એટમોસ્ફિયર જોવાની પણ મજા આવે છે। તો અલગ અલગ એટમોસ્ફિયરના અલગ અલગ વાતાવરણના જે ચેન્જીસ આવે છે એને આધારે કોઈ પણ કાવ્ય લખવામાં આવે એને પ્રકૃતિ ગીત કહેવામાં આવે છે, જેમાં પ્રકૃતિની સુંદરતાનો વધારો કરવામાં આવે છે કે આપણી પ્રકૃતિ કેટલી સુંદર છે એની વાત અહીં કરવામાં આવે છે। તો સૌથી પહેલા આપણે કવિ પરિચય મેળવી લઈએ। નાથાલાલ દવે, જન્મ 3 જૂન 1912 અને મૃત્યુ 25 ડિસેમ્બર 1993। નાથાલાલ ભાણજી દવેનો જન્મ અમરેલી જિલ્લાના ભુવા ગામમાં થયો હતો। શિક્ષણ ક્ષેત્રે શિક્ષક, આચાર્ય તેમજ શિક્ષણાધિકારી તરીકે તેમણે પોતાની સેવા આપી હતી। હવે એની અમુક રચનાઓ પ્રમાણે આપણે જોઈએ। કાલિંદી, જાહ્નવી, અનુરાગ, પિયાબીન તેમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે। નર્મમર્મ અને કટાક્ષજનિત હાસ્યથી ગુજરાતી કવિતાને તેમણે સમૃદ્ધ કરી છે। રમ્ય શબ્દચિત્રો, ભાવનું માધુર્ય, છંદો, ગેયઢાળો પરનું માધુર્ય એમની કવિતાનું વિશેષ છે। એટલે ગેયઢાળ એટલે આપણે જે ગાઈ શકીએ એને ગેયઢાળ કહેવાય। છંદ એટલે જે વિદ્વાન લોકો છે એ લોકોએ પર્ટિક્યુલર અમુક રાગ આપેલા છે, એ છંદબદ્ધ આપેલા છે। જે તમે 10th છંદ ભણશો એ છંદ પ્રમાણેના આપણે કાવ્ય અહીં રજૂ કરવાના હોય છે। હવે આ કાવ્ય વિશે આપણે જો થોડીક
આવી હોય છે. કવિએ પાક લણવાની ઋતુને મોસમની ઋતુ કહી છે. વરસાદ પછી કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે. વરસાદ સારો થાય ને પાક સારો ઉતરે તો શ્રમજીવીઓ જીવનમાં કેવો ઉલ્લાસ પ્રગટે છે તેની સરસ અભિવ્યક્તિ આ કાવ્યમાં જોવા મળે છે. તમે જુઓ કે વરસાદ પહેલામાં તમે માળનાથ ગયા હો કે આપણા આસપાસની એરિયામાં તમે જુઓ તો એ સાવ વેરાન લાગે છે. એની ઉપર ઝાડ પાન તમને દેખાતા નથી. પણ જેવો એક વરસાદ આવી જાય, જેવો મોસમ ચેન્જ થાય, વરસાદ આવી જાય અને પછી તમે એ જગ્યાએ જાઓ, માળનાથ જાઓ કે તમારી આસપાસની જગ્યામાં જુઓ તો તમારી આજુબાજુમાં લીલોતરી છવાઈ જતી હોય છે. જોઈ હોય છે ને તમે લોકોએ? હા, તો એવી અલગ પ્રકૃતિની મજા માણતું કે અહીંયા જે કવિઓ છે, કવિ મીન્સ કે જે આ ખેડૂત પુત્ર છે, એ બધાની વર્ણન અહીંયા કરવામાં આવી છે કે વરસાદ થઈ ગયો છે, હવે પાક લણવાની ઋતુ આવી ગઈ છે. તો સર્વપ્રથમ આપણે આ કાવ્ય સાંભળીએ. પહેલા તમને કહી દઉં કે આપણે હોમવર્ક લેક્ચરના એન્ડમાં આપીએ છીએ, એટલે તમારે કમ્પલસરી વિડીયો આખો જોવાનો છે, ડ્રેગ કરવાનો નથી. પછી મને એમ ના કહેતા કે આ સમજાણું નહીં, પણ અમને ખબર પડી જાય છે કે તમે લોકોએ સીધો ડ્રેગ કરીને અંતમાં તમે વિડીયો લાવીને મૂકી દો છો. તો ઠીક, તો હવે આપણે આ કાવ્યનું આપણે સાંભળીએ અને આ કાવ્યનો રસાસ્વાદન માણીએ. सोनावरनी सिंह बनी में, सोनावरनी सिंह बनी मेरी कीती मेरे भाई, मौसम आवी मेहनतनी, मौसम आवी मेहनतनी, आवरनी सिंह बनी में हुई कीती मेरे भाई, मौसम आवी मेहनतनी, मौसम आवी मेहनतनी. यूना जलनी त्रियालो कोमाली लाले रे भाई, मौसम आवी मेहनतनी, लो कंचन बाजरो ने उजड़ो दूध कपास रे भाई, मौसम आवी मेहनतनी, मौसम आवी मेहनतनी. जुआलो तेलू में झूमे यामा उल्लास रे भाई, मौसम आवी मेहनतनी, ऊपर उजड़ा आग माहू जलड़ी ना किल्लोल रे भाई, मौसम आवी मेहनतनी, मौसम आवी मेहनतनी. वाता मीठा वायरा ने लेता मोल हिलोल रे भाई, मौसम आवी मेहनतनी, दियो पछेड़ी दातरड़ा आज सेव करे छे साद रे भाई, मौसम आवी मेहनतनी, मौसम आवी मेहनतनी.
રંગી સંગી કામ કરી થાય મલક આબાદ રે ભાઈ, મોસમ આવી મહેનતની, લીટી ડૂબી ખડા કરો લાવો ડગલે ડગલા દાન રે ભાઈ, મોસમ આવી મહેનતની, મોસમ આવી મહેનતની. રડનારો તે માનવીને દેનારો ભગવાન, નારો તે માનવીને દેનારો ભગવાન, રડનારો તે માનવીને દેનારો ભગવાન રે ભાઈ, મોસમ આવી મહેનતની, મોસમ આવી મહેનતની. ના વરણી સીમ બની લીએ કીધી મેર રે ભાઈ, મોસમ આવી મહેનતની, મોસમ આવી મહેનતની. તો આપણે આજ સાંભળ્યું કવિતાનું ગાન. તો હવે આપણે એને સમજીએ કે આ કવિતામાં આપણને શું કહેવા માંગે છે. તો અહીંયા પહેલા આપ્યું છે સોનવર્ણી સીમ બની. સોનવર્ણી એટલે કે સોના જેવી, સોનવર્ણી એનો મતલબ એમ થાય છે કે સોના જેવા, સોનેરી, સોના જેવા રંગવાળી, સોનેરી, સોના જેવા રંગવાળી. જ્યારે તમે ઘઉંના ડુંડા જોયા હોય તે ઉપરથી ગોલ્ડન રંગના ટાઈપના હોય છે. તો અહીંયા આપણને કે જે સીમ એટલે કે ખેતર, અહીંયા કીધું છે કે સોનવર્ણી સીમ બની એટલે કે સોના જેવા રંગવાળી ખેતર આજે બની ગયું છે. મેહુલીએ કીધી મહેર રે. મેહુલીએ એટલે કે વરસાદ, મેહુલીએ તો મેહુલીએ કીધી મેર રે એટલે કે વરસાદે. ભાઈ મોસમ આવી મહેનતની કે આ વસ્તુ ખેડૂતોને લાગુ પડે છે. ખેડૂત લોકો જે છે એ લોકો માટે અહીં કહેવામાં આવ્યું છે કે જે ખેડૂત લોકો છે એને કીધું છે કે ભાઈ હવે મેહુલી એટલે કે વરસાદે પોતાની મહેર એટલે કે કૃપા કરી દીધી છે. તો હવે તમારે સોનાવર્ણી સીમને હવે તમારે જે ખેતર પાક તૈયાર થઈ ગયો છે એને લણવાનો સમય આવી ગયો છે એટલે કે મહેનત કરવાનો સમય આવી ગયો છે. ચારે બાજુ વરસાદની મહેર એટલે કે કૃપા થઈ ગઈ છે. તેથી આખી સીમ સોના જેવી બની ગઈ છે. આખું ખેતર સોના જેવું બની ગયું છે. હવે ભાઈ મહેનતની મોસમ આવી છે કે એટલે કે લણવાની મોસમ આવી ગઈ છે. નદીઓના જળ નીતર્યા લોકોમાં લીલા લહેર રે. તો અહીં આપ્યું છે નદીઓ.
નીતર્યા એટલે કે ચોખ્ખા થયા. એટલે કે ચોખ્ખા થયા. તો શું કીધું છે કે નદીઓના જળ નીતર્યા, લોકોમાં લીલા લહેર રે. એટલે આપણને ખબર છે કે જ્યારે ચોમાસું આવવાનું હોય છે, વરસાદ પહેલો થાય છે, તો આપણા ઘરે પણ ગંદુ પાણી આવતું હોય છે, ડોળું પાણી હોય છે. તો હવે તો વરસાદ આવી ગયો છે, પાક પણ તૈયાર થઈ ગયો છે, અને જે પાણી જે ગંદુ હતું એ પણ હવે ચોખ્ખું થઈ ગયું છે. લીલા લહેર એટલે કે આનંદ. કોઈ વ્યક્તિનું નામ નથી પણ અંદરથી જે આપણને ખુશી મળે એની વાત છે. તો કે છે કે નદીઓના પણ પાણી જે છે એ ચોખ્ખા થઈ ગયા છે, લોકોમાં આનંદ છવાઈ ગયો છે. એટલે ભાઈ હવે તારે મહેનતની મોસમ આવી ગઈ છે, એટલે કે તારે લડવાની મોસમ આવી ગઈ છે. કારણ કે હવે જે નદીનું પાણી છે એ પણ ચોખ્ખું થઈ ગયું છે, વરસાદ સારો થઈ ગયો છે, પાક પણ સારો થઈ ગયો છે. એટલે હવે તારે મોસમ આવી જ છે મહેનતની, કારણ કે લડવામાં ખૂબ જ મહેનત થાય છે. કારણ કે પાણી વરસાદ ચાલુ હોય છે ઘણીવાર અને એ પાક લડવો પડે છે, પાણી ભરાઈ ગયા હોય છે તો પણ લડવું પડે, અને કીચકાણવાળા પાકમાં પણ આપણે જવું પડે છે, અને એક આપણે લડવું પડે છે. જે લોકો ખેતી કરે છે એ લોકોને ખબર હોય છે કે આ કેવી રીતે થાય છે. આ વસ્તુ બહુ મહેનત માંગી લે છે. ખેતી કરવી એ કાંઈ આસાન વાત નથી, કારણ કે ચોમાસું આવે એની પહેલાં જમીન તૈયાર કરવાની, એને ખેડવાની, એમાં બીજ રોપવાના, પછી વરસાદ આવે એટલે વરસાદનું પાણી મળે તો એમાં સાથે સાથે ખાતર નાખતા જવાનું, જે એમાં રાસાયણ નાખવાના હોય એ રાસાયણ નાખવાનું, અને પછી વરસાદ આવે પછી એનું પાક થાય, અને એ પછી પણ ત્યારે પણ એની દેખભાળ કરવાની કે વરસાદ વધારે આવી જાય તો એ પાક નુકસાન કરે, અને ઓછો આવે તો એને કન્ટિન્યુ પાણી દેવું પડે ઉપરથી, કે જેનાથી પોતાનો પાક બળી ન જાય એનું પણ ધ્યાન રાખવું પડે. હવે પાક પાકી જાય પછી એને એક એક જગ્યાએ એને લડવા બેસવું પડે, એટલે એને કાપવા બેસવું પડે. આટલી બધી પ્રોસેસ થયા પછી પણ આપણને ખાલી રો મટીરિયલ મળે, પછી એને સાફ થાય, પછી આપણા ઘરે બધું અનાજ આવતું હોય છે. એટલે ખેતી કરવી કાંઈ આસાન વાત નથી. એટલે તો એમ કહે છે કે હવે નદીઓના પાણી પણ ચોખ્ખા થઈ ગયા છે ને હવે લોકોમાં પણ લીલા લહેર થઈ ગઈ છે, એટલે કે આનંદ છવાઈ ગયો છે. પણ જે ખેડૂત લોકો છે હવે એને શું કામ આવ્યું છે? હવે એને મહેનતની મોસમ આવી છે, એટલે કે પાક લણવાની મોસમ આવી ગઈ છે. લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે. તો શું કીધું છે કે લીલો કંચન બાજરો. તો લીલો કંચન એટલે કે એકદમ લીલો, મૂલ્યવાન. લીલો કંચન, કંચન એટલે સોનું, લીલો એટલે કંચન. લીલો એટલે એકદમ પાક મૂલ્યવાન, અને કંચન એટલે શું થાય? સોના. તો અહીં એનો મતલબ થાય છે એકદમ લીલો, ને કંચન એટલે સોના જેવું. અહીંયા વારાઘડીએ પાકને સોના સાથે મૂલવવામાં આવે છે. તમે જુઓ કે સોનવર્ણની સીમ બની ને અહીંયા એક લીલો કંચન બાજરો, કંચન એટલે સોનું. એટલે તમે જુઓ કે દરેક જગ્યાએ પાકને સોના સાથે સરખામણી કરવામાં આવી છે.
સોના સાથેની સરખામણી એટલે કેવી સરખામણી કે જ્યાં સોનું આ પાક છે એ સોના કરતાં પણ કિંમતી છે. શું કામ? આ પાક વેચાશે, લડશે, પાક વેચાશે તો આ ખેડૂતના ઘરે જમવાનું આવશે, એટલે એને સોના કરતાં પણ વધારે વાલો આ પાક હોય છે. તો ખેતરોમાં સોના જેવા મૂલ્યવાન પાક તૈયાર થઈ ગયા છે. કંચન એટલે કે બાજરો લીલો લીલો હોય, આપણે જે રોટલા ખાઈએ છીએ ને રોટલા, એ બાજરો બાજરામાંથી બને. તો એ બાજરો જાણે લીલો છમ સોના જેવો થઈ ગયો છે, એકદમ લીલો થઈ ગયો છે. અને ઉજળો દૂધ કપાસ રે, કપાસ માને કોટન, રૂ, ઈ પણ એકદમ વ્હાઈટ, ઉજળો દૂધ કપાસ રે. દૂધ કેવું હોય? વ્હાઈટ. તો અહીંયા પણ દૂધ સાથે કમ્પેરિઝન કરી છે. કોની? કપાસની. અને સોના લીલો છમ બાજરો અહીં કીધેલો છે. તો અહીંયા કીધું છે કે સોના જેવા મૂલ્યવાન તાજો બાજરો લહેરાય છે અને કપાસ દૂધ જેવો ઉજળો થઈ ગયો છે. તો ભાઈ હવે તારે મહેનતની મોસમ આવી ગઈ છે કે હવે આ બાજરો પણ પાકી ગયો છે અને કપાસ પણ તૈયાર થઈ ગયું છે. તો હવે એને લણવાની મોસમ આવી ગઈ છે. ઉપર ઉજળા આભમાં કુંજળીઓના કિલ્લોલ રે. તો હવે તમને ખબર છે કે કુંજળીઓ કે આકાશમાં આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે અલગ અલગ શેપ બનાવીને એક સાથે ઝુંડમાં પંખીઓ વિહાર કરતા હોય છે, ઉડતા હોય છે, એને કુંજલડીઓ કહેવાય છે. તો હવે આ કુંજલડીઓ પણ અવાજ કરે છે. તો ઉપર ઉજળા આભમાં હવે વાદળા હટી ગયા છે અને આકાશ પણ ચોખ્ખું થઈ ગયું છે. એવામાં આ કુંજલડીઓ એક પક્ષીનું નામ છે, એ પણ જાણે અવાજ કરી હોય છે. એ વચ્ચે રહી ગયું છે. જુવાર લૂમે ઝૂમે ને હૈયામાં ઉલ્લાસ રે. લીલો કંચન બાજરો પછી જુવાર લૂમે ઝૂમે અને હૈયામાં ઉલ્લાસ રે. જુવાર એ પણ એક જાતનું અનાજ છે, કઠોળ છે, અનાજ છે. તો હવે અનાજ પણ લૂથે ઝૂમે એટલે જેવી રીતે બાજરો હોય એવી રીતે જ જુવાર હોય છે. તો આ જુવાર પણ જાણે આખા બંચમાં તૈયાર થઈ ગયા છે અને દરેક લોકોના હૈયામાં ઉલ્લાસ એટલે કે આનંદ છવાઈ ગયો છે. જુવાર ભરેલા કણસલા લૂમખાભેર ઝૂમી રહ્યા છે અને ખેડૂતોના હૈયામાં આનંદ છવાઈ ગયો છે. હવે ભાઈ તારે મહેનત કરવાની મોસમ આવી ગઈ છે. વાતા મીઠા વાયરા ઉપર ઉજળા આભમાં કુંજલડીઓ કરે કિલ્લોલ રે. એટલે કે ઉપર આકાશમાં પણ કુંજળીઓ અવાજ કરે છે. વાતા મીઠા વાયરા ને લેતા મોલ હિલ્લોળ રે. ભાઈ મોસમ આવી મહેનતની. વાતા મીઠા વાયરા. આપણે પણ જ્યારે વરસાદ આવી ગયો હોય છે ત્યારે તમે બહાર જાઓ કે તમે ખુલ્લી ગેલેરીમાં બેઠો કે અગાસીમાં બેઠો કે આંગણામાં બેઠો, ત્યારે એક પ્રકારનો મીઠો ઠંડો પવન આવતો હોય છે અને મીઠા અને ઠંડા વાયરામાં એટલે કે પવનમાં બેઠવાનો અનેરો આનંદ આપણને મળે છે. વાયરા એટલે કે પવન, હવા. તો ખેતર ઉપર ઉજળું સ્વચ્છ આકાશ છે જેમાં કુંજલડીઓ કિલ્લોલ કરે છે અને મીઠા મધુર પવન વાય છે અને એમાં પણ પાક હિલ્લોળા લે છે. વાતા મીઠા વાયરા ને લેતા મોલ હિલ્લોળ રે. મોલ એટલે પાક. તો મસ્ત પવન વાતો હોય અને આપણી આજુબાજુમાં કાંઈ ઝાડવાનું હોય તો એ પણ આખા આમ ડોલતા હોય.
જાણે પોતાની મસ્તીમાં ડાન્સ કરતા હોય એવું અહીં લાગે છે. તો અહીંયા પણ શું કીધું છે કે વાતા મીઠા વાયરા ને લેતા મોલ હિલોળો રે, એટલે પાક પણ હિંડોળાની જેમ હિલોળા ખાય છે, આમથી આમ ઝૂમે છે, એમ અહીં કહેવામાં આવ્યું છે. લિયો પછેડી દાતરડા આજ સીપ કરે છે સાદ રે. શું કીધું છે કે સીમ આજે સાદ કરે છે, એટલે કે સીમ આજે બોલાવે છે. લિયો પછેડી, પછેડી એટલે ઓઢવા, પાથરવા, પાક બાંધવા, ઓઢવા, પાથરવા, પાક બાંધવા માટે વપરાતું ચાદર જેવું જાડું કાપડ. તો હવે એમ કીધું છે કે દાતરડા, દાતરડા એટલે હજી આપણે લઈ દાતરડા. ઘણા જણે આ વર્ડ સાંભળ્યો હશે અને ખબર પણ હશે, પણ ઘણા જણ એવા છે કે જે આ શબ્દથી પરિચિત નથી. એટલે પાક કાપવા માટેનું ઓજાર, પાક કાપવા માટેનું ઓજાર. તો અહીં આપણે જોયું કે શું કીધું છે કે લિયો પછેડી દાતરડા આજ સીમ કરે સાદરે, એટલે પાક તૈયાર થઈ ગયો છે, એટલે ખેતર પણ જાણે ખેડૂતને બોલાવે છે અને કહે છે કે હવે પાક બાંધવા માટેનું જે કાપડ હોય એ લઈ લો અને દાતરડા લઈ લો, જે આમ કવમાં હોય. જોયું હોય તો આવું કંઈક હોય છે ને દાતરડું. તો હવે દાતરડા લઈ લો અને પાક બાંધવા માટેના કાપડ પણ લઈ લો, જાડું કાપડું પણ લઈ લો, અને હવે એ પાક બાંધવા માટે તમે તૈયાર થઈ જાઓ. રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે. જો હવે શું કહે છે કે બધા રંગે સંગે બધા એક સાથે કામ કરીએ તો મલક આબાદ થાય. મલક એટલે પ્રદેશ, અને આબાદ એટલે સમૃદ્ધ. તો અહીં એમ કહેવામાં આવ્યું છે કે સૌ સાથે મળીને આનંદ ઉમંગથી કામ કરીએ તો જે આપણો મલક છે, આપણો પ્રદેશ છે, એ સમૃદ્ધ થઈ જાય. શું કામ? કારણ કે જો આપણે બધા સાથે મળીને કામ કરીએ, આપણને ખબર છે કે ખેડૂતો બધા સાથે રહેતા હોય અને ખેતરમાં એકબીજાને મદદ કરે કે એકબીજાને લડવામાં મદદ કરે, એટલે એમ કે આપણે સાથે મળીને કામ કરીએ તો આપણો જે પ્રદેશ છે એ સમૃદ્ધ બની જાય, એટલે કે બધાના ઘરે પૈસા આવી જાય. એટલે એમ કીધું છે કે પાક લણવા માટે દાતરડા લઈ લો અને સાથે પાક બાંધવા માટે શું લઈ લો? પછેડી લઈ લો. આજે તમને ખેતર બોલાવી રહ્યું છે અને આપણે સાથે મળીને કામ કરીએ તો આપણો પ્રદેશ સમૃદ્ધ થઈ જાય. રડનારો તે માનવીને દેનારો તે ભગવાન. એ
લીપી ગુપી ખડા કરો, લાવો ડગલે ડગલા ધાન રે. આજે થોડી ઉતાવળ આવી ગઈ છે ને, સોરી, પણ લીપી ગુપી ખડા કરો, લાવો ડગલે ડગલા ધાન રે, ભાઈ મોસમ આવી મહેનતની. તો અહીં આપણને એક શબ્દ આપ્યો છે લીપી ગુપીને. લીપી ગુપી તો ગાર માટીથી લીપીને. તમે ક્યાંય ગામડે ગયા હો તો આપણી જેવી ઘણા ઘર એવા હોય છે, હવે તો બધું ડેવલપ થઈ ગયું છે, પણ પહેલાના સમયમાં જ્યારે ગામડામાં ડેવલપ નહોતું થયું ત્યારની વાત છે કે જ્યારે આવી હાર્ડ દિવાલ નહોતી, પણ જે માટી હોય એનું આખું ઘર ને આપણે જે પ્લાસ્ટર કરી એમાં આખો ગાર કરવામાં આવતો હતો, હજી પણ કરવામાં આવે છે. તો હવે અહીંયા એમ કીધું છે કે લીપી ગુપી ખડા કરો. ખડા એટલે ટૂંકમાં કહું તો અનાજ જુદું પાડવાની જગ્યા. અનાજ છૂટા પાડવાની જગ્યા. તો અહીંયા શું તમને કીધું છે કે લીપી ગુપી ખડા કરો, લાવો ડગલે ડગલા ધાન રે. પહેલા હવે તો આપણને શું લેવાનું કીધું છે કે દાંતરડા લઈ લેવાના છે, પછી અનાજ બાંધવા માટે શું લેવાનું, પાક બાંધવા માટે પછેડી લઈ લેવાની છે. હવે એ ખેતરમાંથી લઈ લઈએ પણ પછી એને સ્ટોર તો કરવી પડે ને, તો એની માટે ગાર માટીથી લીપીને એક જગ્યા તૈયાર કરવામાં આવે છે, અને એ જગ્યા તૈયાર કરી અને એ ખડામાં રાખવાનું, એટલે કે જે અનાજ છૂટા પાડવાની જગ્યા હોય ત્યાં એને રાખવા માટે કીધેલું છે. અને ત્યાં શું લાવવાનું કીધું, ઢગલે ઢગલા ધાન રે, કે ખેતરમાં જેટલો પાક થયો હોય છે એ દરેક જગ્યાએથી, એટલે મીન્સ કે આખા ખેતરમાંથી તમે ઢગલે ઢગલા ધાન લઈને આવો અને એ ઢગલે ઢગલા ધાનને ક્યાં મૂકી દો, ખડામાં. એટલે કે જ્યાં અનાજ છૂટા પાડવાની જે પ્રોસેસન થાય. એટલે મેં તમને પહેલા પણ કીધું કે ખાલી લણવાથી કામ પતી નથી જતું, પછી એને એસોર્ટ કરવામાં આવે છે, એને અલગ પાડવામાં આવે છે, અને પછી એને ફેક્ટરીમાં મોકલવામાં આવે છે કે જ્યાં લોકો એને અનાજને ચોખ્ખું કરે છે. તો અહીં ખેડૂતનું કામ પણ વધી જાય છે. અનાજ પહેલા વાવવાનું, પછી લણવાનું અને પછી એને જુદું પાડવાનું. લીપી ગુપીને ખડા તૈયાર કર્યો, ત્યાં ખેતરમાં પાકેલું અનાજ ઢગલે ઢગલા ધાન લાવો. અને પાછું એમ કહે છે કે મહેનત કરો, કારણ કે હવે મહેનતની મોસમ આવી છે, પાક લણવાની મોસમ આવી છે. રળનારો તે માનવી ને દેનારો રે ભગવાન રે, ભાઈ મોસમ આવી મહેનતની. ભાઈ મોસમ આવી મહેનતની એટલે કે મહેનત કરવાનું કામ કોનું છે, માણસનું. અને ભગવાનની ઈચ્છા હોય, આપણે દરેક ઓલામાં જોઈએ કે ભગવાનની ઈચ્છા આપણને પહેલા માનવામાં આવે છે, પહેલા ગણવામાં આવે છે. તો અહીંયા પણ શું વાત છે કે રળનારો તે માનવી, દેનારો તે ભગવાનની. અહીંયા પણ કવિ નાથાલાલ દવે ભગવાનને ઉપર રાખ્યા છે કે જો અમે તો મહેનત કરવા માટે તૈયાર છે, પણ જો તારી કૃપા હોય તો અમે એને રળી શકશું, બાકી રળી શકશું નહીં. મહેનત કરી રળનારો માનસ છે, પણ ઈશ્વરની ઈચ્છા દરેક જગ્યાએ સરખી જ હોય છે. એટલે એમ કે છે કે દેનારો તે ભગવાન રે, ભગવાનની ઈચ્છા હશે તો વરસાદ સારો થશે, પાક સારો થશે,
અને એ પાકથી આપણને સારા પૈસા મળશે. એટલે ખેડૂત પણ પહેલા શું કરે છે? ભગવાનની આજીજી કરે છે કે અમે તો મહેનત કરી લેશું, પણ અંતે ઈચ્છા કોની ચાલશે? તારી. એટલે જ અહીંયા એમ કીધું છે કે હાલો હવે મહેનત કરવાની મોસમ એટલે કે પાક લણવાની મોસમ આવી ગઈ છે. ટૂંકમાં આ કાવ્યમાં વરસાદ આવી ગયો છે, પાક તૈયાર થઈ ગયો છે, પહેલા વરસાદ આવી ગયો છે, પાક તૈયાર થઈ ગયો છે, એટલે પ્રકૃતિનું દર્શન એવી રીતે કરાયું છે કે આખા ખેતરમાં કેવું સરસ દ્રશ્ય છે કે લીલો કંચન બાજરો એટલે કે સોના જેવો બાજરો છે, જુવાર છે અને કપાસ પણ જાણે આખા ખેતરમાં સફેદ 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 થઈ ગયું છે એવું અહીં આપણને પ્રકૃતિનું વર્ણન કર્યું છે કે કેવું સુંદર દ્રશ્ય આપણને લાગે એનું વર્ણન અહીં આપણને કર્યું છે. અને પછી પણ આપણને કીધું છે કે આપણે હવે મહેનત કરવાની છે. કેવી રીતે? પછેડી લઈ લેવાની છે, દાંતરડા લઈ લેવાના છે, લીપી ગુપી અને ખડા તૈયાર કરવાના છે કે જ્યાં અનાજનું સ્ટોરેજ કરવાનું છે અને એને જુદા પાડવાના છે. અને અંતે તો ભગવાન ઉપર જ આશા રાખી છે કે અમે તો મહેનત કરી લેશું, અનાજ વાવી દેશું, અનાજ પકવી દેશું, અનાજ લણી લેશું અને અનાજને જુદાઈ પાડી દેશું, પણ જો આ બધામાં તારી રહેમત, તારી કૃપા દ્રષ્ટિ હશે તો જ અમે આમાં સફળ થશું. તો આ હતી આપણી કાવ્યની સમજૂતી. તો અભ્યાસમાં આપણે જોઈએ કે MCQમાં કવિએ કઈ મોસમને મહેનતની મોસમ કહી છે? લણવાની, વસંત ઋતુની, ચોમાસાની કે શિયાળાની? શેની કીધી છે? શું કરવાનું છે? મોસમ આવી મહેનતની, તો ઈ મોસમ કઈ છે? લણવાની. તો આનો જવાબ શું આવશે? લણવાની. ક. વરસાદ વરસ્યા પછી સીપ કેવી બને છે? કેવી બને છે? સોનવર્ણી. કિલ્લોલ કોણ કરે છે? કુંજળીઓ કરે. કિલ્લોલ રે કોણ કરે છે? કુંજલડીઓ. હવે એક વાક્યમાં જવાબ લખવાના છે. તમારે પણ સીધા ડાયરેક્ટ MCQ ના આન્સર લખવાના છે. MCQ માં તમારે લોકોએ એના ઓપ્શન લખવાના નથી. હવે સ્વાભ્યાસનો પહેલો પ્રશ્ન. મહેનતની મોસમ કાવ્યના કવિનું નામ શું છે? મહેનતની મોસમ કાવ્યના કવિનું નામ શું છે? શું છે? નાથાલાલ દવે. તો જવાબ લખશું મહેનતની મોસમ કાવ્યના કવિનું નામ નાથાલાલ દવે છે. બીજો પ્રશ્ન છે, લોકોના હૈયામાં શા માટે આનંદ છવાઈ ગયો છે? શા માટે આનંદ છવાઈ ગયો છે? લોકોના હૈયામાં શા માટે આનંદ છવાઈ ગયો છે? તો શું કામ? વરસાદની
થયા પછી પાક વરસાદની કૃપા દ્રષ્ટિ થયા પછી પાક 16 કળાએ ખીલ્યો છે. 16 કળાએ ખીલ્યો છે એ લહેરાતા પાકને જોઈ લહેરાતા પાકને જોઈ લોકોના હૈયામાં આનંદ છવાઈ ગયો છે. ત્રીજો પ્રશ્ન, સીમ કોને સાથ કરે છે? સીમ કોને સાથ કરે છે? તો સીમ, મેં તમને પહેલા કીધું હતું, સીમ કોને સાથ કરે છે? સીમ ખેડૂતોને સાથ કરે છે. ચોથો પ્રશ્ન કે સીમમાં શું લઈ જવાનું કહ્યું છે? સીમમાં શું લઈ જવાનું કહ્યું છે? શું લઈ જવાનું છે? પછેડી અને દાતરડા. સીમમાં દાતરડા અને અનાજ બાંધવા માટે પછેડી લઈ જવાનું કહ્યું છે. તો આ હતા આપણા સ્વાધ્યાયના અભ્યાસના 4 પ્રશ્ન અને MCQ. હવે હોમવર્ક જોઈએ તો ફટાફટ લખી લો. હોમવર્ક